નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ વિશેષ દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે ગર્ભધારણ પ્રાર્થના યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી આ પ્રાર્થના યાત્રાનો 26મો દિવસ છે. આજની પ્રાર્થના વિશિષ્ટ છે, કારણ કે ગર્ભધારણની આ યાત્રામાં ક્યારેક એવું લાગે છે કે આપણે બધું જ કરી રહ્યા છીએ, છતાં કેમ પરિણામ મળતું નથી. મનમાં ક્યારેક શંકા આવે, ડર લાગે કે કદાચ કોઈ શારીરિક કે માનસિક મુશ્કેલીઓ તો નડતી નથી ને. આજે તમને કહેવું છે કે જ્યારે તમે તમારું મન આજે અમારે એ જણાવવું છે કે જ્યારે તમે તમારું મન ઈશ્વરને સોંપી દો છો, ત્યારે ગમે તેવી મોટી મુશ્કેલી હોય તો પણ દૂર થઈ જાય છે. આજે આપણે મનમાંથી દરેક નકારાત્મક વિચાર, દરેક ડર અને દરેક સંઘર્ષને દૂર કરી દેવા છે. યાદ રાખજો, ડર એ અવરોધ છે, પણ વિશ્વાસ એ દ્વાર છે. આજે આપણે એ દ્વારને ખોલવો છે. આજે આપણે પરમાત્માની પાસે કોઈ માંગણી કરવા નથી જવી, પણ અત્યાર સુધી જે પણ શક્તિ આપી છે, જે ધીરજ આપી છે, જે પણ સાધના કરાવી છે, તે બદલ આભાર માનવા માટે તેની સામે બેસવું છે. કૃતજ્ઞતા એ સૌથી મોટી શક્તિ છે, જે ગર્ભધારણના તમામ અવરોધોને જડમૂળથી દૂર કરી દેશે. તો ચાલો અડગ શ્રદ્ધા સાથે આંખો બંધ કરી હાથ જોડી પરમાત્માના શરણે જઈએ. હે પરમાત્મા, આપના ચરણોમાં દંડવત પ્રણામ. હે ઈશ્વર, અમારા ગર્ભધારણના માર્ગમાં અત્યાર સુધી જે પણ મુશ્કેલીઓ કે અવરોધો આવ્યા છે, તે માટે અમે આપની સામે કોઈ ફરિયાદ નથી કરતા. ઉલટાનું એ મુશ્કેલીઓ દ્વારા આપે અમને જે ધીરજ અને શક્તિ આપી છે, તે બદલ આપનો અનંત આભાર માનીએ છીએ. અમારા મનમાં ક્યાંક પણ જે ડર કે નકારાત્મકતા હતી કે શું થશે, કેમ નથી થતું, આવા બધા વિચારોને અમે આજે આપના ચરણોમાં વિસર્જિત કરીએ છીએ. હે કરુણા સાગર, અમારા શરીરની દરેક નબળાઈ, મનનો દરેક સંશય અને ભવિષ્યની દરેક ચિંતાને આપની દિવ્ય જ્યોતથી બાળીને રાખ કરી દો. અમે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે તમને પોકારીએ છીએ. અમારા અંતઃકરણમાં શ્રદ્ધા અને વિશ્વાસના દીપને પ્રજ્વલિત કરો. હું તમારી સામે એ સત્ય ખુલ્લું મૂકું છું કે મને ડર લાગે છે. બસ આ ડરને દૂર કરીને ત્યાં તમારો વિશ્વાસ ભરી દો. અમે જાણીએ છીએ કે તમે જે પણ કરશો તે અમારા માટે શ્રેષ્ઠ અને ઉત્તમ જ હશે. તમારી કૃપા જ મારા જીવનનો આધાર છે. બસ મારા મનને તમામ ડર કે ચિંતાઓથી મુક્ત કરીને નિર્મળ કરી દો. હું મારા શરીર, મન અને આત્માને આપના દિવ્ય પ્રકાશમાં સમર્પિત કરું છું. મારા ગર્ભધારણના માર્ગમાં આવતા તમામ અવરોધોને આપની કૃપાની અગ્નિમાં ભસ્મ કરી નાખો. હે પરમાત્મા, તમે અમારી સાથે છો એ જ અમારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. અમારા દેહને દિવ્ય મંદિર જેવા પવિત્ર અને ગર્ભધારણ માટે સુસજ્જ બનાવો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પુરુષોત્તમ ભગવાન. આજે મનને સાવ ખાલી કરી નાખો. ઈશ્વરને પૂછશો નહીં કે કેમ થતું નથી, પણ કહેજો કે મને વિશ્વાસ છે કે તું મને જરૂર આપીશ. જ્યારે તમે ઈશ્વરને સમર્પિત થાવ છો, ત્યારે જ અસલી ચમત્કાર શરૂ થાય છે. તો ચાલો આજથી જ આપણે ફરિયાદ કરવાનું છોડીને આભાર માનવાનું શરૂ કરીએ. ત્યારે કુદરત પણ આપણને આપણી અપેક્ષા કરતાં અનેક ગણું વધારે સુંદર અને યોગ્ય આપે છે. મુશ્કેલીઓનો વિચાર કોઈ સમસ્યાનું સમાધાન નથી, પરંતુ જ્યારે આપણે સમર્પિત થઈએ છીએ, ત્યારે ઈશ્વરનો પ્રેમ એ ઈશ્વરનો આનંદ જ આપણા માટે સરળ રસ્તો તૈયાર કરે છે. તમને અત્યાર સુધી મળેલ નાની મોટી કુદરતની ઈશ્વરની ભેટ માટે તેમનો આભાર માનવાનું ચૂકશો નહીં. મનમાં એ દ્રઢ વિશ્વાસ રાખજો કે ઈશ્વર બધું જ સંભાળી રહ્યા છે.
તો આ જ વિશ્વાસ સાથે સકારાત્મકતા સાથે ઈશ્વરને સમર્પિત થઈએ. જો તમને આ ગર્ભધારણ પૂર્વ તૈયારીની પ્રાર્થના શ્રેણી ગમી રહી હોય તો નવી પ્રાર્થના અને નવા વિષયના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરો અને આ જ્ઞાન અન્ય સુધી પણ શેર કરવાનું ભૂલશો નહીં. આજે કોમેન્ટમાં બસ એટલું જ લખો, હે પ્રભુ, હું તૈયાર છું, તારો આભાર. તમારી આ શ્રદ્ધા જ તમારી સફળતા છે. આવતીકાલે ફરી મળીશું નવા વિષયના નવા વિડીયો સાથે. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.